ગુજરાતી ભાષાના જાણનારાના હૈયામાં ઝવેરચંદ મેઘાણી ઘૂઘવાટા કરે છે. એ ગાજે સમુદ્રના પાણી, અરે ઘટો ઘટ જેમ મેઘાણી. કેવું કામ કર્યું. કાજળ ઘેરા કાળ જામતે તેજની જોઈ લકીર. કાજળ ઘેરા એ કાળ જામતે તેજની જોઈ લકીર. તો હજડે તીઠાઈર સમુદરમાં, એ તે સમુદરમાં વીરડા ગાળ્યા અને અંતરના લોઢું જાળ્યા. કે ગાજે સમુદરનો પાણી, એ ઘટો ઘટ દાદ સતવાદી આદિ વડો પૂજો નવખંડ દઈને પ્રકાશ. દાદ સતવાદી દીવડો પૂજો નવખંડ દઈને પ્રકાશ. ફૂલ ગાયું પણ ઈ ફૂલના કરી જ ભૂલ ગયું અને ફૂલડા કેરી હજી રહી ગઈ તનમાં વાસ. એ તો હીરાનો પારખુતો, એ હાવજ સૌરાષ્ટ્રનો સૂતો. મેઘાણી હીરાના પારખુતા, એ હાવજ સૌરાષ્ટ્રના સૂતા. તો ગાજે સમુદરના પાણી, એ ઘટો ઘટ જેમ મેઘાણી. એમણે જે આપ્યું છે ઈ અમે ગાઈએ છીએ, બોલીએ છીએ. ભગત બાપુ, કાગ બાપુ, મને વારે વારે આ પંક્તિ મેરાણભાઈ ગાવાની ઈચ્છા થાય છે. એવું કામ કર્યું છે. માન સરોવર કાંઠડે, માન સરોવર કાંઠડે હંસના માળા હતા. હવે હંસ ભેગા વનના પંખીને કોણ બેહતા કરે? હંસની હારે બેહવું છે એને. વનના પંખી, આ તો વગડામાં રહેનારા પંખીને, ઉડનારા પંખીને બીજું કોણ બેહવે? એને કોણ બેહવા દે? કોઈ બેહવા ન દે. અમારા લોક કવિઓ, અમારી કવિતાને, અમારા લોક સંગીતને કોણ કોણ આમ હંસની હારે બેહાડે? કે માન સરોવર કાંઠડે હંસના માળા હતા, ત્યાં વનતના પંખીને જવાના જબર તાળા હતા. પણ તમે શું કર્યું કાગ બાપા? કે ઈ લોક દિલના દ્વારને તમે ખખડાવીને ખેડવ્યા. એ આમ કૂંજડાને કાગ કવિએ હંસ ભેગા હેડવ્યા. એ આમ કૂંજડાને કાગ કવિએ હંસ ભેગા હેડવ્યા. કૂંજડાને હંસ ભેગા જ બેહાડ્યા. ઈ જે પરંપરા છે એના વાહકો અહીંયા થોડાક અમે એની પ્રદક્ષિણા કરીએ છીએ. ત્યારે અહીંયા રાજુભાઈ હાલાણી બેઠા છે. હા, આ સાહિત્ય અને લોક સંગીતના મરમીઓનો મેળો અભયસિંહભાઈ ગાયું. મને વાત કરતા આનંદ થાય છે કે એમણે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ દાદ બાપુની કવિતા સાંભળીને એમ થયું કે આ કવિરાજનું મારે સન્માન કરવું છે. બાપુની તબિયત થોડી હાજા મળી રહે એટલે કીધું કે ગાંધીનગરમાં કે અમદાવાદમાં કે આપ જ્યાં કયો ત્યાં આયોજન થાય. મારા બાપુએ એમ કીધું કે હવે સન્માન તો ઘણાય મળ્યા ને ઘણાય મળે, પણ જુનાગઢ આવો તો આપણે બધા હારે બેસીએ. એણે જુનાગઢ આવીને મારા બાપુનું સન્માન કર્યું, મારી ઘરે આવીને સન્માન કરી ગયા છે. એટલે આજ માણતલ ડાયરો, જાણતલ ડાયરો છે. ત્યારે દાદ બાપુની સમયના
ચોકઠામાં બેસી અને મારા પિતાશ્રીની કવિતાઓ થોડીક સંભળાવી છે. કારણ કે ભગત બાપુની કવિતાઓની શું વાત થાય. એમણે તો અખૂટ ખજાનો આપણને આપ્યો છે. મેઘાણીજી અખૂટ ખજાનો આપ્યો છે. મેં જેમ કીધું એમ 4 આધાર સ્તંભો છે. એટલે હું યાદ કરી લઉં થોડીક વાર. આમ શરૂઆતમાં મેઘાણી બાપુને યાદ કર્યા, કાગ બાપુને યાદ કર્યા, હેમુભાઈને યાદ કર્યા વગર કેમ રહેવાય, હેમુ ગઢવીને યાદ કર્યા વગર કેમ રહેવાય. લોક સંગીતનો સાહેબ એ સમયના સમયે એને લોક સંગીતને જીવંત રાખ્યો, હા, અને કંઠ આપ્યો. એટલે હું આમ પ્રદક્ષિણા કરું છું. દાદુ બાપુએ લખ્યું છે, એ ચડશે ગગન ઘોર ગગને મેઘ ચડવા રહશે, અનલીલ વડની ઓઢણી જય ધરા સર પર ધારશે, અનગહકાટ તાતા ગીર મોરા પીયું ઘન પોકારશે. એ વખત ગુજરાત ને અમારો યાદ હેમ આવશે, યાદ હેમ આવશે. કેવા ગીતો કે ચડશે ગગનમાં ચાંદલો, ચડશે ગગનમાં ચાંદલો, અને રાત નવરાત્રી હશે. સરખી મળી સાહેલીનું જે દિરાગને રમતી હશે, તેથી રમણ રાધા કાનના કોઈ ગીતડા લલકારશે. એ વખત ગુજરાતને અમારો યાદ હેમ આવશે. કેવા ગીતો ગાયા. કાન તારી રે મોરલી મેં તો મોગી રે ગરવો ઘેલો કીધો. કાન તારી રે મોરલી જે મોહીને ગરવો ઘેલો કીધો. એ જેવા હરવા હાથની રે કુઢારાગની ઈ રે મોરલી તો એવા લોક ઢાળો પરજના કોઈ દાદ કંઠે ધારશે. એ વખત ગુજરાતને અમારો યાદ હેમ આવશે. એવી આપણી પરંપરા. એના થોડા ગીતો એનું થોડુંક, કારણ કે ભગત બાપુ, મેઘાણીજી અને દાદ બાપુ સાહિત્ય બોલવા માટે તો રાતોની રાતો ટૂંકી પડે. હા, એમાં આમ અડધી કલાકમાં ભેગું ન થાય. પણ મારા પિતાશ્રીની કવિતાના આધારે મને જે સમય મળ્યો છે એમાં થોડીક વાતો ગીતો આપને સંભળાવું. દાદ બાપુ એક કવિતા લખી કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો. કોકનું વાજિંત્ર બેસુરું કરી શકાય છે. આ બહુ સરસ વગાડે છે અમારા સાજિંદાઓ. એકવાર તાળીઓથી વધાવો આ બધાને. હા, ગુજરાતના નામાંકિત કલાકારો છે. બહુ સરસ આ તંતુ વાદ્ય છે, પણ એનો તાર તોડી નાખો. આ બેન્જો વાગે છે તો દાદ બાપુ લખે છે કે એનો તાર તૂટે પછી સુરમાં ન વાગે, પછી સુર મુકાઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, એ તોડી શકાય છે, આપણાથી થઈ શકે એવું છે. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. મોરલાનું બેસુર ન કરી શકાય. એ તો કોક બોલે તો કે ખરું. ક્યારેક એવું બને, સમય ક્યારેક ક્યારેક એવો પણ આવે છે, પ્રિય લાગતો અવાજ પણ ક્યારેક આપણને અપ્રિય લાગવાનો. એ તો સમયની બલી હારી છે, એ તો સમયની વાત છે. એટલે ક્યારેક કોક કે મતલબ મોરલા રે, મતલબ મોરલા ન લવી તો આગ હો જા. પણ એક તો મોઢો ગણો હરો, અરે મથે તોરી દા
સારો આપ્યો નારાયણભાઈ કે અસા ગિરિવર જા મોરના હું તો વીરનો મોર છું મોર કે છે અસા ગિરિવર જા મોરલા અને અમે કંકાર પેટ પરા પણ આવી ઋતુ આવે અસાજી ઋતુ આવે નવ બોલી જાય એ તો મારા હીરા પાટ મારા તાર વિનાનો કે સંતૂરનો તો તોડી શકો પણ મોરના ટૌકાને તમે એમ નહીં તોડી શકો મોરને બેસુરો ન કરી શકાય કોઈ દી એવું કાંઈ હજી સુધી શોધાયું નથી કે કોઈ સુરીલા ગાયકને બેસુરો કરી શકે નકર પ્રયત્નો નહીં કર્યા હોય ઘણું ઘણું ગોત્યું છે ન ગોતવા જેવું લોકોએ તો આમાંય ગોતી લે ને પણ થયું જ નહીં કોઈ સુરીલાને બેસુરો ન કરી શકાય કોઈ દી ઊંઘમાંથી ઉઠાડો ને તો સુરીલો સુરમાં જ ગાય સુરીલાને બેસુરો ન કરી ગાય એટલી સાચી વાત છે કે બેસુરાને પાછો સુરીલો ન કરી ગાય હા બેસુરો હોય તો જન્મ ન હોય હા અને બેસુરા ઉપર ઈશ્વરની કૃપા હોય આપણને એમ થાય બેસુરા ઉપર શું કૃપા હોય પણ એની ઉપર કૃપા તો હોય ને બેસુરા ઉપર ઈશ્વરની કૃપા ઈ હોય કે એને પોતાને ખબર ન હોય કે હું બેસુરો છું નકર તો આપઘાત કરે ભાઈ હા કારણ કે આપણને મરવાના વિચાર આવે એને શું થતું હોય પણ આ તો સુર અને શબ્દને જાણનારા છે દાદુ બાપુની કવિતા છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટૌકાને તમે એમ નહીં તોડી શકો અને હવે સાંભળજો શિખરો કઈ સર કરો અને કીર્તિના સ્તંભ પણ ખોડી શકો અઘરું છો કીર્તિ મેળવવી કઈ સહેલી નથી પણ છતાંય થઈ જાય દાદુ બાપુ કહે કીર્તિના સ્તંભ પણ ખોડી શકો શિખરો કઈ સર કરો કીર્તિના સ્તંભ પણ ખોડી શકો પણ ગામને પાદર એકેય પાળ્યો તમે એમ નહીં ખોડી શકો હા એ તો શહાદત હોરી હોય જાણે ધરતીને માટે બલિદાન દઈ દીધા હોય જદી આકલ પડે વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો એવો કાળ જા વેરતો હાથ જા હા ભલે પછી કેમ બેહે ક્ષત્રિય બેઠો એવો હાથ જદી પડ્યો અને જદી જે નીકળી જાય એના માટે કવિતાઓ લખાય હા દાદુ બાપુએ વર્ષો પહેલા બાપુએ ગાયું ધડ ધીંગાણે જેના માથડા મસાણે એનો પાળીજો થઈને રે પૂજાવું એક ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઘડવૈયા મારે ઠાકોરજી નથી દઉં પથ્થરને વાચા ફૂટે છે જો આ કસુમલ રંગે રંગાયેલી આ ધરતી ઈ ધરતીનો પથ્થર એને વાચા ફૂટે છે શિલ્પીને એમ કે છે આમ ટાકણું મારે છે શિલ્પી અને શિલ્પીને પથ્થર એમ કે છે કે હે મને ખડનારા હે મારા બ્રહ્મા તારે મારામાંથી કેવો ઘાત કરવો છે હું પથ્થર તને પૂછું છું અને પથ્થર જ્યારે પૂછે છે પથ્થરને જ્યારે પૂછવામાં આવ્યું બોલ તારે શું થાવું છે મારા હાથમાં તો ઇલ્મ છે મારા હાથમાં તો કળા છે હું થારું એવું સ્વરૂપ તને આપી શકું એમ છું તો હે પથ્થર કે તારે શું થાવું છે ઈશ્વરની મૂર્તિ બનાવી દો આવે આવું તને પરમાત્માનું સ્વરૂપ આપી દઉં ત્યારે આ ધરતીનો પથ્થર એમ કહે છે કે નહીં નહીં હે ઘરનારા મારે ઠાકોરજી નથી થાવું પણ જેને પોતાની ધરતી માટે પોતાના ધર્મ માટે ગાય માટે બેન દીકરીની આબરૂ માટે જેણે પોતાનું લીલુડું માથુડું કુરબાન કર્યું હોય ને એવા સુરવીરનો પાળીઓ થઈ જવું છે એ પાળીઓ થવામાં જે મજા છે સહાજની મજા છે દાદ બાપુ લખે મારે આમ બબે સંભળાવી કારણ કે આખું ગાઉત પગ ભેગું ન થાય ગોમતીજી કે બોલ્યા જમનાના નીર ગંગા મનથી નાવું
પથ્થર પાસે વાતો કરાવી કે હે ઘડનારા જો તો ખરો પીડેલું મંદિરમાં મારે બેહવું નથી વન વગડામાં છે જાવું પાદર એકે પાળ્યો તમે એમ નહીં કોડી શકો હવે સાંભળજો કે ડરાવી ધમકાવી અને ઇન્સાનના બે હાથ જોડાવી શકો માણસ છે ક્યારેક આપણે હાથ જોડવા પડે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ ઓલા સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો ગીરનો ખાધોળો ખાવા ડણકું નાખતો આવતો હોય હા એ આપણે કઈ એમ ન કહે એને જેમ હાલવું હોય એમ જ હાલે આપણે એના મુજબ હાલવું પડે હા એટલે તો એના દર્શન કર્યા કહેવાય ગીરમાં જાઓ ને તો દર્શન કર્યા કહેવાય સિંહના દર્શન કહેવાય જોયો ન કહેવાય નારસંગ અવતાર એનું અમારે તો વર્ણન આવે સાહિત્યમાં અમારે બળદેવ બાપુ નરેલા ભાવનગર રાજકવિ પરિવાર એને સિંહનું વર્ણન કર્યું છે સભાગ્રામાં યશવંતભાઈ કે પંજા નાખતો આવી જો સિંહ ડાલા મત્તો કાળ ઝાડ કાઠાળો કાલી જો તેતો ડોંગરા ટાણે કે ચાતો કાથી જામ પ્રકારા ચંડ કાલી જામ પ્રદેરે માથે કારણ તાકા તારા પેતા કરે ના પાણે પંજા નાખતો આવી જો સિંહ ડાલા મત્તો કાળ ઝાડ કાઠાળો કાલી જો તેતો ડોંગરા ટાણે કે ચાતો કાથી જામ પ્રકારા ચંડ જો ચારણ સાહિત્ય ખાવજ હાલ્યો આવે છે એનું વર્ણન કરે છે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળજાળ દાઢાળો હાલ્યો દેતો ડુંગરા ટણક હાથિયા મૃગારા દુંડ હાલિયા પૃથ્વી રે મૃગ ભાગે એની શું નવાય એનો તો સ્વભાવ જ ડરપોક છે મૃગ તો ભાગે જ છે પણ બળદેવ બાપુ એમ કહે છે કે હાથિયા મૃગારા દુંડ હાલિયા પૃથ્વી રે માથે હાથી છે હાવજને જોઈને મૃગની જેમ ભાગવા માંડે એને સિંહ કહેવાય એની ટણક લાગે ને કે હાથીએ ભાગવા હાથી જામ મૃગારા ચુંડ ખાલી જામ પ્રધૈરે માથે કારણ તાકા તારા કેતા કરે ના પણંગ ગલ્લો પોખરી લટાળો ગતિ નો દુવાળો પગતાળો ઢાળે નિશા મત ઢાળો ઢાળે નિશા મત ઢાળો કરંતો પુકાર જાતો સાંધે ફાળ વીક રાળ કાળ ધંધો જાણે કાળ ચૂકે ને એક થાપે સાધી સમાજ છે આ ચારણ સમાજ અમે મેં ક્યાંય સાંભળ્યું જ નથી ક્યાંય હોય તો મને ખબર નથી પણ કોઈ જ્ઞાતિના નામે સાહિત્ય નથી ઓળખાતું સમાજના નામે આખું સાહિત્યનો પ્રકાર ઓળખાતો હોય એવું મેં સાંભળ્યું નથી એક અમે ચારણો એવા છીએ કે અમારા નામે આખો સાહિત્યનો પ્રકાર ઓળખાય છે ચારણી સાહિત્ય કહેવાય છે હા મારો તો અનુભવ છે ભજન ગાય તો ઓડિયન્સમાં અસર ક્યારેક ન થાય ગઝલ ગાય તો અસર ન થાય ક્યારેક લોકગીત ગાય તો અસર ન થાય તો જુદું જુદું વાતાવરણ હોય પણ કાંઈ ગાયને અસર ન થાય ને એમાં એકાદો ચારણ સાહિત્યનો છંદ ગાય ને એટલે વાતાવરણ ફરી જાય હા સમજાતું નથી પણ મારું છે ખરું કાંઈ અમારે એક જસુબા બાપુ એની પાસે ચારણનો 7-8 વર્ષનો છોકરો છંદો ગાતો હતો અમે જે ગાય છે ને છંદો છપાકરા 7-8 વર્ષનો છોકરો છંદો ગાય ને બાપુ એને ભલકારા કરે જાણકાર માણસ એટલે કે વાહ દોસ્ત વાહ ચારણ વાહ વાહ એમ કરીને ભલકારા કરે છોકરાને થોડુંક આવડતું હતું ગાય નીકળી ગયો પણ અહીંયા એક જાણકાર બેઠેલો આ જાણકાર માણસોથી બીવું બહુ પડે હા કારણ કે એ જાણકાર માણસને એક થોડુંક એવું હોય છે કે એને પોતાની જાણકારી રજૂ કર્યા વગર હાલે નહીં કેવું તો પડે
એટલે જસુબા બાપુ કીધું એને કે બાપુ તમે બહુ પડકારા કર્યા, આ છોકરો ગાતો હતો અને તમે ભારે પડકારા કર્યા, પણ કે કરવું પડે ને 7-8 વર્ષનો ચારણનો દીકરો જો તો ખરો શારદા એને ખમકારા કરે, એટલે આપણે વખાણ કરવા પડે ને. તો કે વાત તો બાપુ સાચી, પણ છોકરો થોડાક સંદ ખોટા ગાતો, બંધારણમાં ભૂલ્યું કરતો હતો, શબ્દોમાં ભૂલ્યું કરતો હતો, બધું થોડીક ભૂલ ભરેલું હતું એનું ગાવાનું. એટલે આ દરબારે જવાબ બહુ સારો આપ્યો. એ કે ભૂલ કરતો હતો, ખોટું ગાતો હતો, એ બધી મને ખબર છે, પણ એ ગાતો હતો તો તારું ડાચું ફાટ્યું રહ્યું હતું ને એ મને ખબર છે. આમાં ઈ છે માળું. હા, એકવાર બહાટી બોલે ને મેરાણભાઈ એટલે પછી વાત કરી. હા, જામૃગારા ધૂંઢ વાલી જામૃ તૈરે માથે કારણ જાકે તારા કહેતા કરે ના પણ નંગ કરલો ફુહરી જટાળો ગતિ ક્રોધ વાળો કાળો ઢાળે નજા મોત કાળો કારણ તો પુકાર કાતો સાંજે ફાળ વીક ફાળ ફાળ હમ તો જાણે કાળ જોકે નથી એક થાપે સાંધ્યો શિકાર ચાતો તારાનો રોશન તારે બોલ થઈને પાછા પારે ઈ તો તારાનો રોશન તારે બોલ થઈને પાછા પારે ના ગણ હોય તો કદી ખાઈ ના ખાજ જાતો વીર તારને વરે લાત ધીર તાકો ધીર તાને છોડે ગેવા ગોળરા પ્રમાણ ગીર લાકન ઠેર કારું કવિ કે વખાણ કરતા ઘુમંતા પાઘાના ઢોળા કારે ઘમસાણ. પણ સિંહ ઉપર સવારી કરનારી ભગવતી જ્યારે રણ મેદાનમાં ઉતરે તો અમારા કાગ બાપુ એનું વર્ણન કરે છે, ભગત બાપુ એનું વર્ણન કરે છે. કેવું લાગે? ગિયન દિગજ દર ગજન નચાત ધાર હાર કાર નેર બલ બહુ ચાલ ગજન વિતાલ દિલ ગજન તાલા તાલ કેરી કાન કાલ ભાલ ગિયન કૌંડ ચાલ ગિયન કૌંડ તાલ ગટર ગિયન દિગજ દર ગજન નચાત ધાર હાર કાર નેર બલ બલ ચાલ ગજન વિતાલ હિલ ગજન તાલા તાલ કેરી કાન કેરી કાન કાલ ભાલ ગિયન કૌંડ ચાલ ગિયન રોમ તાલ ગટર સુપર તાલ ગિયન ભુવન ચાલ ગંગાલ બાલ માલક ચરાચર ગોપ સૌ ઘનપાટ તાટ મનમોદ તર્ક કંડેશ કોપ કર અસુર સર તો હમ નિકાલ કાર ખડક કર તુલ ઘર નાત પાકાટ ઠટ પાઈ અસુર સુખાર ખર એક હોરના વાંકટ ઠટ પાઈ અસુર સુખાર ખર નમની સૂર જટ જટ ધટ ધરવટ ગેસ ધરલો ખડક કસલટ કાટ કાટસ કોટી કસ તોંડ ગગન રન કટ ભટ મુનિ હસ એક કથકાગ પંચ કંપન લગો અન હર કે અંત નર ચકિત હર કે કંડે સુકોપ કર અસુર સર્પ માં હો નિકાર કર ખડક હર કે જી હો નિકાર. તો સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો. દાદુ બાપુ એ તો એક સરળ કે મારા બોલવાનું જાજુ થઈ જાય, સમય વધી જાય, કારણ કે મારે ઘણું આમ આવ્યા રાખે છે, એટલે પણ હું આમ બ્રેક મારી દઈશ. તો આબથી છેલ્લી કરી આબથી ખરું એને તો છીપમાં ફોડી શકો. આ કવિતા આપણે સાંભળી છે. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકેય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો. અને સાંભળજો કે આબથી ખરું એને તો છીપમાં ફોડી શકો. સ્વાતિ નક્ષત્ર વખતે હમણાં કાનજી બાપા બોલતા હતા કે સ્વાતિ નક્ષત્રનું પાણી છે એ એક માછલીના મુખમાં જાય તો મોતી પાકે. આબથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો, પણ દાદા આંખથી ખર્યું એને એમ નહીં ફોડી શકો. આંખનું આહુ છે મોતીથી કિંમતી. મર્દ માણસ હોય, સુરવીર માણસ હોય, હજાર દુશ્મનો જેની સામે વ્યાહ આવે તો જેનું રૂવાડું ખાંડું ન થતું હોય, બીક જેવો શબ્દ જેની ડિક્શનરીમાં ન હોય, એવો સુરવીર માણસ કોઈ દી રોતો રૂડો ન લાગે. પણ જ્યારે એની દીકરીને સાસરે ઓળાવે છે ને ત્યાં બાપ રોતો રૂડો લાગે છે. મર્દ માણસ તેથી રોતો રૂડો લાગે. હા, એ તો દીકરી જેને સાસરે ઓળાવી હોય. દ્રશ્ય આપણે જોયેલું છે ગામડામાં. આખા પ્રસંગનો સાહેબ એને થાક ન લાગે. આખો પ્રસંગ એવો હાકેમ જેવા મહેમાનો આવ્યા હોય, 8-8 દી પ્રસંગ હોય, પણ એને થાક ન લાગે. પણ કન્યા વિદાયનો સમય આવે ને એટલે બાપ ક્યાં ખૂણામાં ઊભો રહી ગયો હોય એને ગોતવા જવો પડે. આ ગામડામાં આ દેખાય છે આ દ્રશ્યો. બાપને આમ ગોતવા જવું પડે. કીધું દીકરી હવે હારે જાય છે, તમારા આશીર્વાદનો હાથ મૂકવા માટે આવવું પડે. ત્યારે એ થોડુંક હાલવાનું હોય પણ એના પગ નથી ઉપડતા હોતા. દીકરીને જ્યારે બાપ સાસરે વળાવે છે ત્યારે આ
મને અહીંયા કહેવા દો, ગાંધીનગરમાં બેઠો છું ત્યારે મારા પિતાશ્રીની આ કવિતા છે, ગીત છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેશુભાઈ પટેલ ત્યારે મુખ્યમંત્રી, એ વખતે મારા પિતાશ્રીને અમારે કિરીશભાઈ બધા એ વખતે હતા, એમ કીધેલું કેશુભાઈ કે દાદુભાઈ તમારી આ કાળજા કેરો કટકો કવિતા સાંભળી અને અમને કુંવરબાઈનું મામેરું એવી યોજના શરૂ કરવાની પ્રેરણા થઈ છે, અને આપણી સરકારમાં હજી હાલે છે એ યોજના હાલે છે. એક કવિએ તો એમ લખ્યું, અનિલ જોશી, હમણાં જ એમનું અવસાન થયું, મુંબઈના કવિ, એને એવું લખ્યું, દીકરીનો માંડવો જો સૂરજને ઘેર, દીકરીનો માંડવો જો સૂરજને ઘેર, તોય જાણત કે અંધારું શું ચીજ છે, ફળના બલિયામાં પાંદડાઓ ઝૂલે, એની ભીતર કઈ મમતાનું બીજ છે, આ લીલુડા બની ઉછળતી વેલ, જુઓ કંકુના પગલા દઈ હાલી, રાખડી ના તાતણે બાંધેલ ભળ્યું હવે લાગે સાવ ખાલી ખાલી, એ જી મમતા રૂવે જેમ મમતા રૂવે એ જી જેમ વેળુમાં, વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો, ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, એ જી મમતા રૂવે જેમ વેળુમાં, મમતા રૂવે એ જી મમતા રૂવે એ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. બાંધતી નહીં અંબોર ડોબે, હોય રે છૂટી ગયો, બાંધતી નહીં અંબોર ડોબે, હોય રે છૂટી ગયો, રાહુ બની ખૂન ખટડો મારા, રાહુ બની એ ખટડો મારા, ચાંદને ગળી ગયો કાળજા કેરો, ડગલે ડગલે માર્ગ સો ગાવનો થ્રો, ડગલે ડગલે માર્ગ ઓહો ગાવનો થ્રો, અરે ધારથી હેઠી ઉતરી ગઈ, ધારથી હેઠી ઉતરી બેની, સૂરજ ડૂબી ગયો, અરે લૂટા
લાડ ખજાનો અરે લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો દાદ કે જોતો રહ્યો લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો દાદ કે જોતો રહ્યો અરે જાન ગઈ નિજ ઘર ને જાન ગઈ અરે જાન ગઈ મારો જાન લઈ હવે સુનો માંડવડો